પાવનદરાના વિશ્રામ સત્રની આરતી માટે સિદ્ધાર્થભાઈ પટેલ, આકૃતિબેન પટેલ, રવિકાંતાબેન પટેલ, શશિકલાબેન પટેલ, વેદ પટેલ, દિત્યા પટેલ, ઝડપથી આવજો. મહેન્દ્રભાઈ પટેલ, અનિતાબેન પટેલ, જીગરભાઈ પટેલ, શેફાલીબેન પટેલ, રુદ્ર પટેલ, માનવ પટેલ અને સમગ્ર પટેલ પરિવારના જે કોઈ પરિવારજનોને આરતીમાં સહભાગી થવાનું હોય એ ઝડપથી કથામંચ પર આવી જશે. સિદ્ધાર્થભાઈનો લાગણી છે. સિદ્ધાર્થભાઈ કે પ્રથમ તો આ પરિવારના આ સદસંકલ્પની શબ્દ સરિતાના માધ્યમમાં પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે આ પરિવારનો આ ભાવ સ્વીકારી આ કથામૃતનું પાન કરવાની, ગાન કરવાની એમણે સહમતિ આપી. એ બદલ ભાઈ સિદ્ધાર્થ પટેલ અને એનો સમગ્ર પરિવાર વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધે પ્રત્યે આદરપૂર્ણ રીતે આભારની લાગણી સાથે આશીર્વાદની અપેક્ષા રાખે છે. પૂજ્ય દાદાના ગાન સાથે સંગીત ઉપાસના, વિડીયો ફોટો પૂજા, વિડીયો લેબ રાજકોટ, પટ સાઉન્ડ ગોંડલ રાજકોટ, ભૂદેવો, અન્ય રાધે રાધે પરિવારના કાર્યકરોએ કે કર્મયોગીઓએ આ સમગ્ર આયોજનમાં પૂજ્ય દાદા સાથે રહી રાધે રાધે પરિવારની આ સત્સંગ જ્ઞાન યજ્ઞમાં જે સેવાઓ આપી છે એ બધા પત્રે પણ ભાઈ સિદ્ધાર્થભાઈ પટેલેનો પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આપ સૌ એ પરિવારના સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, પરિવારજનો, સંતો, વિદ્વતી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો અહીં કથા શ્રવણ માટે પધાર્યા. ભાઈ સિદ્ધાર્થભાઈ અને એમના સહયોગી તરફથી આપને કોઈને કાંઈ સ્વાગત કરવામાં ઉણપ રહ્યું હોય તો ક્ષમા સાથે આવો. સપ્તમ દિવસની આરતી સંપન્ન કરીએ અને આવતીકાલે ફરી વડોદરાની ધરા પર કથાના સાક્ષી બનીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે કુલદેવીમાં અંબે માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.